સો રાધે રાધે મિત્રો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશે. આપ સૌનું સ્વાગત છે મારા એક મસ્ત મજાના વ્લોગ પર. સો ગાઈઝ, હું મસ્ત ફ્રેશ થઈ ગઈ છું અને હવે નીચે જાઉં છું. મેં કીધું એક ક્લિપ લઈ લઈએ, આજે મારી પાસે થોડોક ટાઈમ હતું એટલે બસ હવે મસ્ત મોર્નિંગ થઈ ગયું છે તો હવે શાંતિથી સૂતા છે અને હું હવે મારું કામ કરવા જાઉં છું. અને બસ અત્યારે તો હે ને, આજ તો કેવું થયું, અલાર્મ ક્યારથી વાગતું આમ અંદરથી મને એવું થાય કે અલાર્મ વાગે, બટ એવું લાગતું હતું કે ના, હજી તો વાર છે, હજી સૂઈ જાઉં ઘડી. એટલે હમણાં ઉનાળો જ્યારથી શરૂ થયો ને ત્યારથી એમ કેમ કેવું શું રાત ટૂંકીને દિવસો લાંબા થાય ને, એટલે બહુ અઘરું થાય મને તો હમણાં ઉઠવાનું. એમાં પાછા મેરેજ બધું ભેગું હે. સો હવે છે ને આપણે નીચે જઈએ છીએ કામ કરવા માટે અને જોઈએ હવે આજે તો શું હોય વગેરે બતાવશું. આપણને ખબર નથી, મારું રેગ્યુલર રૂટીન તો તમને ખબર છે, બટ ક્યારેક કંઈક નવું નવું થતું હોય. સજડાયેલા રહેજો. ઓકે મિત્રો, તમે જોઈ શકો હે ને, ધવલ આરામથી સૂતા છે. અત્યારે હું એને નહીં હેરાન કરું, કારણ કે એને પછી ખોટા થોડુંક કરી નાખું ઉઠાડવામાં. ધવલ હું નીચે જાઉં હો ને, હો તમને કેટલા વાગે ઉઠાડું? રોજ ઉઠાડું એટલા વાગે જ ઉઠાડું? તમે જો ગાઈસ, ધીમે ધીમે માથું આમ હલાવે છે. તો લોંગ ઉઠો ને મારી આંગળી. હું જાઉં છું હો ધવલ, ટાટા, રાધે રાધે. ગાઈસ હવે આપણે નીકળીએ. ધવલ ભલે હું તો આરામથી લાઇટ બાઇટ બંધ કરી દઈએ એટલે એને ડિસ્ટર્બ ના થાય. તો પછી મારી માના જરા થોડો પ્રેમ કરી લઉં, કારણ કે એ તો અમારી ફેવરિટ જ છે ને. હવે હું જાઉં છું નીચે. ગાઈસ હજી 8:37 થઈ અને હું ફ્રી થઈને ધવલને જગાડવા માટે આવી છું. પેલા આપણે પંખો જ બંધ કરી દઈએ એટલે થોડાક તો ધવલ એમને જ જાગી જાય. એ ધવલ, એ તો કાયમનો ડાયલોગ, કંઈક નવું લાવ હે. નવું તમારે મારા નાસ્તામાં શું બનાવું? કાંઈ પણ ન બનાવું, થોડુંક તો ખાવું જ પડે. ધવલ એમ ના ચાલે, કયો ના. ધવલી થોડુંક મોઢું બતાવો ને, પણ હું નહીં સાડા કરું, બસ આમ થોડુંક એવું જ બતાવો ને મોઢું, બસ ને ધવલ. પછી હું તો કરીશ જો. ધવલ આવું ધવલ જો કેટલા શાંતિથી ધવલ સૂતા છે. ધવલ હું તમને હેરાન નથી જ કરતી ને બિલકુલ? હા, ખબર જ છે હવે એક બધું કંઈ કહેવાનું થોડી હોય. એ જો દાંત કાઢ્યા. ઉઠો ધવલ. હજી કેટલા થયા ધવલ ખબર? કહું એમ કે હા કે એમ કહું ને ધવલ, ક્યાં ના પ્લીઝ, તો જ કહું. બોલો ને, તમારા મોઢામાંથી ખાલી એક શબ્દ બોલો. રીટા બોલો, રીટા. રાધે રાધે બોલો. રાધે રાધે નહીં બોલો. બ્લેકમેલ કરવાના મારી પાસે ઘણા બધા આઈડિયા હોય ગાઈઝ, એમ તો હું પછી કરતી જ હોય બ્લેકમેલ તો થોડુંક. એ કહાણું પડી ગયું ધવલ, જો કીચું. ઉઠોડી ધવલ, ઉઠવું કે નહીં? હુવા પછી એમ યાર, કેટલું ખોવાનું હોય જીવનમાં, કંઈક ધ્યેય પણ હોય કે નહીં? કાંઈ ધ્યેય જ નથી તમારું, તો પછી હું લગ્ન કરે મારી યાર? ખાલી જ કર્યા ધ્યેય વગરના? કંઈક આમ પ્લાનિંગ તો હશે ને તમારું કે ભાઈ હું રીટાને એટલી ખુશીઓ આપી શકીશ? નથી તો તમે મને ખુશીઓ આપતા જ હોય ધવલ. ઉઠવો કે નહીં? બાકી કવડી જાય પછી લોહી કાઢી કાયદેસર. ઉઠો 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 ઉઠવો કે નહીં? ગાઈઝ વિડીયો બંધ કરીને મારી ટ્રીકે ઉઠાડું ને તો ધવલ એક ઝટકામાં ઉઠાડી દો, પણ હવે વિડીયોમાં ક્યાં ઉઠાડું? કાં ધવલ? બાકી આમ હવાર મેં સર્વિસ કરી નાખું ધવલની, કાં ધવલ?
સો ગાઈઝ આજે છે ને મારી નણંદ આ છે નાની એવી શ્રેયુ એનો બર્થડે છે અને મને અત્યારે ચોકલેટ આપવા માટે રિસેસના ટાઈમે આવી છે. સો શ્રેયુ હેપી બર્થડે. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ. કેવું ફીલ થાય તને તારા બર્થડે ના દિવસે? મજા આવે? બીજું કઈ? બીજું કઈ નહીં. બીજું તો શું કહેતી હતી? કેવો ગયો આજનો દિવસ? ખૂબ સરસ. એવું? તો આપણે તારા બર્થડે માટે શું કરવાનું છે આજે? પાણીપુરી. પાણીપુરી કરવાની છે? તને પાણીપુરી બહુ ભાવે છે એવું? તો પછી આજે અહીં રોકાઈશ ને? રજા પડીએ તો આવે. એવું? ઘેર જાય ને પછી કપડાં બદલાઈને આવે. હા તો પછી આવજે, રજા પડે ને એટલે તરત જ. તરત જ તો પછી ડોક્ટર ને બધી એ તો મારા બાપુ જ્યારે મોકલાઈ દે ને. હા બસ એવું કરી કઈ દેવાનું. બહાને. હા અહીંયા અહીંયા તમે રસ પીવા? હે રસ પીવા? રસ પીવા ને આવી હમણાં જ આવી હતી, ત્યારે તું નથી. અમે નતા ગયા હમણાં તો એક દિવસ નતા એક તો દી અમે ભણવા આવતા હતા. તમે? હા સ્કૂલ જ કંટાળા હતી. ગયા હતા તમે. હા બસ ત્યારે આવી હતી ને. મારી મમ્મી આવ્યા હતા ને. હા અહીંયા આવતી રહે, તારો ફોટો પાડી દઉં. હા બહુ મસ્ત આવી યાર. તારો બર્થડે છે ને, મેં આપણે રાખ્યો ફોટો તો જોયો, પણ એ નહીં જોયો, બતાવું ખાય. જૂનો ફોટો રાખ્યો, ખબર અમારે લગ્ન થયા ત્યારે હતી, હા. ત્યારનો ફોટો હોય. જો ફોટો પાડો આગળ. શ્રેયુને હેપી બર્થડે વિશ કરો. હા તો મને આગળ જ ખબર પડી હવારમાં 7 વાગ્યામાં. 7 કે 6:30. વિડીયો મોકલો. હે નહીં, જયા ફૂયું સ્ટેટસ રાખ્યું ને તો મેં જોયું. મેં કીધું આજ તો શ્રેયુનો બર્થડે. એવું અત્યારે હશે. શ્રેયુ હરમાઈ ગઈ. બાકી તો અત્યારે કઈ છે નહીં શ્રેયુ. બાકી તારા માટે કઈક મગાવ્યું હતું. વહેલું કીધું હતું. આમ તો લાસ્ટ ટાઈમ ખબર કીધું હતું કે મારો બર્થડે આવે. આ વખતે તો નથી. પછી હું આવા કોઈ કરજો ને બધું. હા પછી જ કર્યું. બીજું શું? ચશ્મા પહેરી લે, મસ્ત લાગતી હતી. સો ગાઈઝ હું અત્યારે સાંજના ટાઈમે ફ્રી થઈ ગઈ છું. આઈ થિંક 7:30 આસપાસ થયા હશે. 7 નહીં સોરી 7:30 8 તો આવ્યા હશે. 7 વાગે તો હું રોટલા ઘડવા ગઈ હતી. અમે રોટલાય બનાવી નાખ્યા, જમી લીધું, વાસણે કરી નાખ્યા. અને આજે હે ને મમ્મી શાયદ વાળી નાખશે નીચે, કારણ કે હવે અમને હે ને જયા ફૂઈ છે ને મારા અહીંયા બાજુમાં, એમના ઘરે જવાનું છે. તો પેલા મેં કીધું મને તો હે ને અત્યારે સ્નાન કરીને વિશ્રામ કરવાનો વિચાર હતો. પછી મને કે હાલે જઈએ, ધવલ આજે છે નહીં ઘરે. તો પછી મેં કીધું ઓકે હાલો જઈ આવીએ. તો પછી આપણે અત્યારે ત્યાં જવાના છે. અને ધવલ ગયા છે ઉપલેટા રમવા માટે મેચ. અને હું બસ એને મસ્ત ઘરે આરામ કરું. આજે બહુ વહેલી ફ્રી થઈ ગઈ હતી, કારણ કે અમારા ઘરમાં જે ધવલ છે એ નાના છોકરા જેમ જ છે. એ ના હોય તો બીજું કંઈ એવું કંઈ નાના છોકરા તોફાન વગેરે કરે તો બધું હેરાન કરે ને, તો બહુ લેટ થાય બધું કામ, વેરવિખેર કરે. તો એનું કામ એવું જ છે. અત્યારે એ ઉપલેટા છે તો અહીંયા બધું એકદમ વહેલું કમ્પ્લીટ થઈ જાય. બાકી એ આવે સાંજે મોડા, એટલે હું એને ભેગી મોડી જમું. આજે કોઈ હતું નહીં એટલે પછી આઈ મીન ધવલ હતા નહીં એટલે પછી મેં મમ્મી ભેગું જ જમી લીધું. અને હવે બસ સ્નાન કરી રહીએ આપણે, અને પછી વિશ્રામ કરશું. આઈ થિંક 10-10:30 વાગે. એટલે હવે અમે લોકો ત્યાં હજી 1-1.5 કલાક તો બેસવાના. સો હું છે ને હવે અત્યારે મને એવું થાય કે હું બ્લોગનો એન્ડ અહીંયા કરી દઉં, બિકોઝ હવે તો ત્યાં તો હું વિડીયો શૂટ વગેરે કંઈ કરીશ જ નહીં. અને અત્યારે પછી આવીને મારી પાસે ટાઈમ રહે ના રહે. સો ગાઈઝ રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હરે કૃષ્ણ, હરિ બોલ. હા રાધે રાધે ને હરે કૃષ્ણ અને જય શ્રી કૃષ્ણ કહું ને. અત્યારે મારી મમ્મીને ઋતિકાને લોકો બધા ફરે છે, જગન્નાથપુરી સાઈડ ગયા છે. માનો ને કે 2 દિવસ પહેલાં નીકળ્યા હતા અને અત્યારે તો ત્યાં શાયદ પહોંચી ગયા. હા શાયદની ફાઇનલ. અને મોજ કરે, પરિક્રમા છે ત્યાં. એને મોજ મીન્સ આનંદવાળી મોજ, અખંડ મોજ. તો આપણે અત્યારે જે મોજમાં લઈ લીધું ને શબ્દ, એ મોજ અને આ મોજ જુદી છે. સો અત્યારે એ લોકો મસ્ત પરિક્રમા કરે છે. હું ત્યાં હોત ને તો હું જાત, પણ હવે કાંઈ ન થાય. હું બીજી કંઈક પરિક્રમા કરીશ, આપણે ભાગમાં હશે એ. સો
ફાલતુની વાતો, હવે બકવાસ, તમને ઘણા લાગતો હશે કે આની બકબક પૂરી જ નહીં થાય, પણ આ બધી ઇમ્પોર્ટન્ટ વાતો હતી, ફાલતુની નથી. સો હે ને હું અત્યારે ફાઇનલી બ્લોગનો એન્ડ અહીંયા હવે ફાઇનલ કરી દઈએ છીએ. તો જોડાયેલા રહેજો. ઓકે ગાઈઝ, જેણે લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ ના કર્યું હોય ફટાફટ જોઈને કરી આપો અને કહેજો મને કે હવે હું કઈ ટાઈપ વિડીયો બનાવું, હું એમાં તમને શું જોઈએ. ધવલ આવશે કાલ સાંજથી. ઓકે બાય, રાધે રાધે.